મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેજા હેઠળ ગાય બચાવો રાષ્ટ્ર બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કોમી એકતાની એક ઉમદા મિસાલ અંકિત કરાઈ છે। મુસ્લિમ રાષ્ટ્રીય મંચે ગૌ હત્યા પર અંકુશ માટે ગાય બચાવો રાષ્ટ્ર બચાવો અભિયાનની શરૂઆત કરી છે, જે અંતર્ગત આજરોજ એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ગૌરક્ષા પ્રમુખ છત્રસિંહ રાવલ, સહેજ ખાન, ગની કુરેશી, ભાર્ગવ ભટ્ટ સહિત અગ્રણીઓએ હાજર રહી ગાય બચાવો રાષ્ટ્ર બચાવો અભિયાન અંગે જાણકારી આપી હતી। ગાય બચાવો શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત દેશના 24 રાજ્યોમાં યાત્રા નીકળશે, જે ગામે ગામે ફરી ગૌ હત્યા રોકવા અંગે जागरूकताનો प्रयास करनार है। राष्ट्रीय मुस्लिम मंचना भाईओ द्वारा ये अभियान प्रारंभ एक बहुत सारी सुंदर शुरुआत है। मारा एमने लाख लाख अभिनंदन है। हवे आ देश एक नवी दिशा पकड़ीने जई रह्यो छे। अत्यार सुधी जे मुद्दाओ केवल संघर्षનું माध्यम बनता था, એ હવે સહયોગનું માધ્યમ બનવા માટે જઈ રહ્યા છે। અત્યાર સુધી મુસ્લિમ ભાઈઓ બિરાદરો આ કોમ એનો એક સાધન તરીકે ઉપયોગ થતો હતો, હવે અત્યારે ખુદ સાધ્ય બનીને જઈ રહ્યા છે। અર્થાત કે લક્ષ્ય પ્રાપ્તિમાં એ પોતે સાચા સહભાગી થઈ રહ્યા છે। તો આ એક બહુ સારી સુંદર શરૂઆત છે। આ શરૂઆતને આપણે બધાએ આવકારવી જોઈએ। જે મારા આ રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યકર્તા બંધુઓ અને ભગીની જે આ કામમાં લાગ્યા છે, અને આજે આ વિષયના સંદર્ભમાં આપણને જે બહુ જ તલસ્પર્શી ઊંડો અભ્યાસપૂર્ણ એવી માહિતી મળવાની છે, તો એનો ઉપયોગ કરીએ। આ સમાજ આ બધાને બિરદાવે અને અમને પ્રોત્સાહિત કરે। આ પ્રોત્સાહન જ આ દેશને નવી દિશા આપશે। અને તો આવું વિચારવાવાળા બીજા સેંકડો બંધુઓ આપણી જોડે જોડાશે। એ જ આજના દિવસની આપણી અભ્યર્થના। 2 વર્ષ પછી આજે 2 વર્ષથી આજે જે ગૌરક્ષાની જે કામગીરી ચાલી રહી છે, તો એમ માનું છું કે અત્યારે અમે વડોદરાની અંદર ખાસ કરીને કહીએ કે વડોદરાની અંદર અમુક જગ્યા ઉપર જેવા કે ગોધરા એક કતલખાના બની ગયું છે ગોહત્યાનું, અને ત્યાં હત્યા થાય છે, એ ગાયની હત્યા થાય છે। એવા જગ્યા ઉપર પણ અમે અમારી પૂરી પિકેટિંગ અને વડોદરા શહેરની અંદર જો ગૌમાંસ આવતું હતું, એ અમારી પિકેટિંગના દ્વારા આજે વડોદરા શહેરની અંદર કોઈ બી જગ્યા ગૌમાંસ ના મળે એ અમારી તાકેદારી છે ને નથી મળતું। અને અમે આ વિશ્વ ગૌમંગલ યાત્રા વખતે પણ સજાગ રહીને બધી કામગીરી કરી હતી, અને એવી જ યાત્રાઓ અત્યારે અમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કાઢવાના છે। ભારત દેશના 29 રાજ્યો છે, એમાંથી લગભગ 24 રાજ્યો તો અમારા પ્રમુખ સાહેબ છે સહેજ ખાન અને એમની ટીમ, અમે એમની ટીમની અંદર અમે બધા આવી ગયા। એ ટીમ અમે 24 રાજ્યો તમે નક્કી કરી ચૂક્યા છે ક્યાંથી ક્યાં। આગામી અમારા જે માર્ગદર્શક છે ઇન્દ્રેશ કુમારજી, એ દિલ્હીમાં મિટિંગ પણ બોલાવવાના છે જુલાઈ પછી, અને મિટિંગની અંદર આ કાર્યક્રમો નક્કી થશે।